તો સીધા જઈશું બનાસકાંઠાના વાવમાં CR પાટીલ સંબોધન કરી રહ્યા છે। ચંદ્ર ઉપર જે યાન ગયું એની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ 50% બહેનો હતી। એટલા માટે એમની ટેલેન્ટ માટે મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને એની પ્રતીતિ કરાવી છે। તમે આકાશ હોય કે પાતાળ હોય, તમારો ભૂમિદળ હોય કે નૌકાદળ હોય, આ દેશની સુરક્ષા કરવા માટે, નેતૃત્વ સંભાળવા માટે આજે બહેનોને તક મળી છે। દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે કે ભારતની આ દીકરી એ આ દેશની બાઉન્ડ્રી એની બોર્ડર એને સુરક્ષિત કરવા માટે સક્ષમ છે। એના હાથમાં આ દેશ સલામત છે, એ મેસેજ પણ એમણે દુનિયાને આપ્યો છે। આજે જ્યારે 26મી જાન્યુઆરીએ પરેડ હતી, એ પરેડની અંદર 12 પ્લાટૂન હતા। આ દિન સુધીમાં દુનિયાના કોઈ દેશની અંદર એમના પરેડની અંદર ક્યારેય આટલી બહેનોને મહત્વ નથી મળ્યું। 12માંથી 11 પ્લાટૂન એ બહેનોની હતી અને સાહેબે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો જુઓ, આજે 12માંથી 11 બહેનોના પ્લાટૂન આ પરેડમાં જોડાઈ છે। આવી તક જો કોઈએ બહેનોને આપી તે મોદી સાહેબે આપી છે। મોદી સાહેબે આ દેશના યુવાનોને તક આપી। આ યુવાન સ્વાવલંબી બને એના માટેના પ્રયત્ન કર્યા, એના માટેની યોજનાઓ બનાવી। આપણે બેંકોને કહ્યું કે આ યુવાન જ્યારે જો કોઈ પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય તો એને તમે લોન આપો। લોન પણ કેવી આપો? વગર વ્યાજની લોન આપો। પહેલી વાર કોઈ પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોમાં વિશ્વાસ કરીને એને વગર વ્યાજની લોન મળે, એ સ્વાવલંબી બને એના માટેનો સફળ પ્રયત્ન કર્યો। બેંકોના અધિકારીઓએ સાહેબને પૂછ્યું કે સાહેબ, તમે કહો છો અમે એમને લોન આપી દઈએ, વગર વ્યાજની લોન પણ આપી દઈએ, પણ એના જામીન કોણ બનશે? આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ અથવા કોઈ પ્રધાનમંત્રીએ ક્યારેય પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો। એટલો ભરોસો મોદી સાહેબે કરીને મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે આ દેશના યુવાનો પ્રામાણિક છે, એમની તાકાતમાં મને વિશ્વાસ છે, એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, એમનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું।